નજર કરીશું વિગતવાર સમાચાર પર। રાજકોટની બાલાજી હોસ્પિટલમાં તબીબી બેદરકારીના કારણે દર્દીના મોતનો મામલો વધુ ગરમાયો છે। આ ઘટના અંગે પોલીસે પોતાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલને સોંપે તેવી શક્યતા છે। બીજી તરફ મૃતકના પરિવારે આજે સિવિલ હોસ્પિટલ પહોંચી સિવિલ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને કડક ન્યાયની માંગ કરી છે। પરિવારે હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે પોતાની ગંભીર ભૂલ છુપાવવા માટે જ હોસ્પિટલ દ્વારા બિલ માફ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર વિવાદ અંગે ડોક્ટર મોનાલી માકડિયાએ કેમેરા સમક્ષ ઇન્ટરવ્યુ આપવાનો ઇનકાર કર્યો છે અને જણાવ્યું કે પોલીસ પેપર્સ મળ્યા બાદ જ તપાસ થઈ શકશે। હવે પોલીસ રિપોર્ટ મળ્યા બાદ સિવિલ હોસ્પિટલનું તબીબી મંડળ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે। તો રાજકોટમાં બાલાજી હોસ્પિટલની તબીબી બેદરકારી સામે આવી। આક્રોશ મૃતકના પરિવારે સિવિલ હોસ્પિટલમાં પહોંચી ન્યાયની માંગ કરી। હોસ્પિટલ ભૂલ ઢાંકવા બિલ માફ કર્યાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો। ડોક્ટર મોનાલી માકડિયાએ કેમેરા સામે બોલવાનું ટાળ્યું। પોલીસ રિપોર્ટ બાદ તબીબી કમિટી લેશે નિર્ણય। તો રાજકોટની બાલાજી હોસ્પિટલમાં દર્દીના મોતનો મામલો। રાજકોટમાં જે બાલાજી હોસ્પિટલની બેદરકારીના લીધે છે કહેવાય કે ડિમ્પલબેન પોબારુનું છે તે મોત થયું છે, ત્યારે તેને લઈને છે તે કહેવાય કે પરિવારજન દ્વારા છે તે પીડીઓ સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલી માકડિયાને છે તે આવેદનપત્ર છે તે પાઠવવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે પરિવારજન છે તેમની સાથે વાત કરીશું। સૌપ્રથમ આજે આપે આવેદનપત્ર પાઠવ્યું છે, ન્યાયની માંગ કરી છે, શું કહેશો તેને લઈને? અમારી એટલી જ અરજી છે કે ભાઈ જ્યાં આરોગ્ય અમે જ્યાં અરજી દીધી છે ત્યાંથી જલ્દીથી જલ્દી ન્યાયની અમે માંગ કરીએ છીએ અને બીજા કોઈ સાથે આ વસ્તુ ન થાય એની પણ અમે માંગ કરીએ છીએ। હવે બનાવની વાત કરવામાં આવે, જે રીતે બનાવ સમગ્ર બધાને ખબર જ છે, પરંતુ બનાવમાં ક્યાંક આક્ષેપો તમે કરી રહ્યા છો કે 8 વાગ્યાથી લઈ 10:30 વાગ્યા સુધી ઓપરેશન બાદ છે તે નથી આવી રહ્યા, તો આવી બેદરકારી શા માટે? કારણ કે મારા હિસાબે જો તમે પણ એમ કહી રહ્યા છો કે વહેલા આવી ગયા હોત તો 2 થી 3 કલાકનો સમય છે તે બચી ગયો હોત અને ક્યાંક ને ક્યાંક છે તે ડૉક્ટર પણ છે તે પોતાનો તાત્કાલિક ધોરણે ઇલાજ શરૂ કરી આપતા હોત, તો તમે હવે આને લઈને શું કહેશો? મારું એટલું જ કહેવું છે કે ભાઈ ત્યાંના બાલાજી હોસ્પિટલના જે સ્ટાફ રહ્યા ત્યાંની બેદરકારી એવી કે ભાઈ અમે 8 થી 10:30 વાગ્યા સુધી બોલાવવા જાય છીએ તો એ બધા એમ કહે છે કે મેડમ હાજર નથી, પોતાની રીતે કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ પણ નથી કરતા અને ધબકારા બીપી બધું નોર્મલ કરીને જવા દે છે। કાયદેસર હતું, વધારે આવતું હતું તો પણ એ લોકો નોર્મલ કરીને જવા દે છે। જો એ લોકો તેમના ડૉક્ટરને 8 વાગ્યાના ટાઈમે અમે પહેલી વાર જ્યારે બોલાવ્યા ત્યારે બોલાવી લીધા હોત તો મારા મધર બચી જાત। ખાસ તો હવે જે રીતે ન્યાયની માંગ કરો છો તમે, પરંતુ ક્યાંક ને ક્યાંક બેદરકારી થઈ છે, તમે પણ એમ કહી રહ્યા છો કે તેમને ફોનિક દ્વારા છે સર્જનની સલાહ લીધી, તો આવું શા માટે કર્યું? સર્જન શા માટે ન આવ્યા? અમને પહેલાંથી ઓપરેશન પહેલાં જેમ કીધું હતું કે ભાઈ જો કોઈ ક્રિટિકલ કન્ડિશન થાય તો અમે અમારા સર્જનનો કોન્ટેક્ટ કરીને એમને બોલાવશું, એનો એક્સ્ટ્રા ચાર્જ થશે। અમે એ પણ કીધું હતું કે ભાઈ અમે એ ચૂકવી દેશું, અમને કાંઈ વાંધો છે નહીં। એ મેડમે ઓપરેશન બાદ એવી રીતે કીધું કે ભાઈ ક્રિટિકલ કન્ડિશન થઈ હતી, ગર્ભાશયની કોથળી આંતરડા સાથે ચોંટી ગઈ હતી। અમે સર્જનને કોલ કર્યો પણ સર્જન બીજા ઓપરેશનમાં હતા એટલે એ આવી શક્યા નથી, તેથી મેં એમના ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું છે એવું ડૉક્ટર કવિતા લાધાણીએ કીધેલું છે। તમે એમ પણ કહી રહ્યા છો કે ઓપરેશન બાદ અનકોન્શિયસ હતા, એનેસ્થેસિયાનો ક્યાંક હાઈ ડોઝ તમે એવું કહી રહ્યા છો કે મારી દીધું છે, તો બનાવમાં જે સમગ્ર વાત કરીએ તો તે ભાનમાં હતા આપના મમ્મી કે કઈ રીતે હતું? તે ભાનમાં તો બિલકુલ નહોતા, 18 થી 20 કલાક સુધી તે ભાનમાં નહોતા। અમે જે બોલી એ બધું એ સાંભળી લે પરંતુ કાંઈ સામે બહુ રિસ્પોન્ડ નહોતા કરી શકતા, તેમની આંખ પણ ઊંચી નહોતી થતી, એટલો ઓવરડોઝ દેવાઈ ગયો અમને લાગે છે। ખાસ તો ત્યારબાદ છે તે ઓલિમ્પસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, એ પહેલાં પણ છે તે એમડી દ્વારા છે તે સારવાર કરવામાં આવી હતી, તે ડૉક્ટરનું નામ શું હતું અને તેની શું સારવાર કરી હતી, તમને શું કીધું? અમને ત્યાંના પહેલાં કવિતા લાધાણીએ તેમના એમડી ડૉક્ટરને બોલાવ્યા, કેમ કે ધબકારા જે છે એ 167 થયા હતા, તેથી તેમને અંકુર સિનોજિયા કરીને ત્યાંના એમડી ડૉક્ટર છે તેમને બોલાવ્યા અને એમને એમ કીધું કે ભાઈ અમને એમ લાગે છે કે હૃદયમાં લોહીના ગઠ્ઠા જામી ગયા એવું અમને લાગે છે, એટલે અમે એક ઇન્જેક્શન દઈશી, જો એનાથી લોહીનું પરિભ્રમણ ચાલુ થાય અને લોહી પાતળું થાય તો ઠીક છે, નકર આપણે કાર્ડિયોલોજી માટે જવું પડશે। તમે કાર્ડિયક પાસે ગયા ત્યારબાદ તરત જ, તો કાર્ડિયક દ્વારા શું કહેવામાં આવ્યું? ડૉક્ટર કોણ હતું અને કઈ હોસ્પિટલ હતી? ઓલિમ્પસ હોસ્પિટલ હતી, ત્યાંના સાહેબ હતા ડૉક્ટર મિહિર તન્ના।
તેને એવી રીતે કીધું કે પહેલાં એન્જિયોગ્રાફી કરીને ત્યારબાદ એને એમ કીધું કે ભાઈ ફેફસા હૃદયમાં લોહીના ગઠ્ઠા જામ થઈ ગયા છે, બરોબર, એટલે અમે એ કાઢવાની પ્રોસેસ ચાલુ કરવાની છે. પહેલાં એન્જિયોગ્રાફી કરી, પછી તેમને પ્રોસેસ ચાલુ કરી અને એમ કીધું કે ભાઈ કેસ ક્રિટિકલ બહુ છે અને ત્યાંથી ક્રિટિકલ થઈને આવેલો જ છે બાલાજી હોસ્પિટલમાંથી. ત્યારબાદ શું કર્યું, કઈ રીતે સારવાર કરી, ઓપરેશન પણ કર્યું, આપણે જેમ કીધું ઓલિમ્પસમાં પણ થોડું કંઈક ઓપરેશન થયું, તેમાં કેટલા ગાંઠાઓ નીકળ્યા હતા અને ત્યારબાદ કઈ રીતે સારવાર આપી હતી, વેન્ટિલેટર ઉપર પણ લેવામાં આવ્યા હતા, તે શું હતું? ત્યાંના ડૉક્ટર મિહિર તન્ના સાહેબે એન્જિયોગ્રાફી કર્યા પછી ગાંઠા કાઢવાના ચાલુ કર્યા અને 50થી 60% ગાંઠા નીકળી ગયા. ત્યારબાદ એને એમ કીધું કે ભાઈ અમે ઓપરેશન કરેલું છે તેમાં પેટમાંથી એક નળી નાખેલી છે, એમાં થોડી વારે સ્પ્રે થતો રહેશે અને એ લોહીના ગાંઠા નીકળતા રહેશે, બરોબર. અમે 1.5 કલાક પછી એને આઈસીયુમાં શિફ્ટ કરીશું અને 24થી 48થી 72 કલાક માટે અંડર ઓબ્ઝર્વેશન આઈસીયુમાં રાખીશું અને ક્રિટિકલ બહુ છે. પછી સાંજે 9 વાગ્યાની આસપાસ એમનો ફોન આવ્યો કે ઉપર આવો. અમે બધા ઉપર ગયા હોસ્પિટલે અને એને એમ કીધું કે ભાઈ વેન્ટિલેટર અમે લોકો ચડાવીએ છીએ કેમ કે કેસ વધારે ક્રિટિકલ થઈ ગયો છે. એટલે ત્યારબાદની એ લોકોએ પ્રોસેસ ચાલુ કરી અને 11:20 એક્સપાયર થઈ ગયા. ખાસ તો હવે વાત કરીએ, તમને ઓલિમ્પસ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા, ત્યાં તમે પૈસાનો પણ એક આક્ષેપ કર્યો છે. તે પૈસામાં તમે ચૂકવા છે કે હોસ્પિટલે ચૂકવા છે? કારણ કે હોસ્પિટલ અત્યારે એમ કહી રહી છે કે અમે જે પૈસા નથી ચૂકવા, તો હોસ્પિટલ તો શા માટે આવી રીતે કરી રહી હોય, એવું કંઈક પ્રશ્ન તમને નથી થતો? કારણ કે જે રીતે તેમને પણ નિવેદનમાં બોલ્યા કે અમે હજી સુધી ઓલિમ્પસ હોસ્પિટલને પૈસા નથી આપ્યા, બરોબર છે, તો આવું કેમ થઈ રહ્યું તેમ લોકોએ? બાલાજી હોસ્પિટલનો વાંક છે તેથી તેઓ અમારું જ્યાં ઓલિમ્પસનું બિલ થયું એ પણ અમને કોઈએ દેવા દીધું નથી અને અમને એના વગર પણ ડિસ્ચાર્જ અમે લીધેલું જ છે. અને ત્યાંના કોઈ ડૉક્ટર અમારી પાસે ત્યાં એમ પણ નથી કીધું કે ભાઈ આ બિલ દેવાના છે, આ બિલ દેવાના છે. ત્યાંના સાહેબે એમ જ કીધું કે ભાઈ તમારા બાલાજીના જે સાહેબ રહ્યા તેની સાથે વાત થઈ ગઈ છે, તમારે અત્યારે કોઈ રૂપિયા ચૂકવવાના નથી. એની બેદરકારી છે, એ છુપાવવા માટે જ એ લોકો આ વસ્તુ કરી લીધી છે. હવે તમે પૈસા ચૂકવવાની જ્યારે વાત આવી, તમે સૌપ્રથમ ત્યાં તમને ઓલિમ્પસમાં રિફર કર્યા, ત્યારે કવિતાબેને શું તમને મેડમે કીધું હતું, તમને શું કહ્યું? ત્યારે કવિતાબેને અને એમની સાથે એમડી ડૉક્ટર હતા અંકુર સિનોજીયાએ એ રીતનું કીધું કે ભાઈ આપણે ઓલિમ્પસ હોસ્પિટલ જ નજીક છે એટલે અહીંયા જ લઈ જવા પડશે કેમ કે અહીંયા કાર્ડિયોલોજી છે. આપણે મિહિર તન્ના સાહેબ એમ કીધું અને પૈસાનું કે તમે કોઈ પણ જાતનું ટેન્શન લેતા નહીં, અમારી હોસ્પિટલવાળા બેઠા છે અત્યારે કે આપણે પેશન્ટ ઇમ્પોર્ટન્ટ છે એવું કહી અને એની જે ભૂલ થઈ છે એ ઢાંકવા માટે અહીંયાના પૈસા પણ ચૂકવી દેશે, એ જ રીતની આ વાત થઈ હતી. એક તરફ બીજો એ પણ સવાલ ઊભો થાય છે મને કે હાલ તમે પૈસા ચૂકવીને ઓપરેશન ગર્ભવતીની કોથળીનું કરાવ્યું, તમે ઓલિમ્પસ હોસ્પિટલમાં પણ પૈસા દઈ શકો એમાં છો, બરોબર છે, તો આવું શા માટે એ લોકોએ કર્યું? જે રીતે તમે બેદરકારી લોકો પોતાની છુપાવી રહ્યા હોય તો એવું ક્યાં શા માટે આવું બીજા લોકો સાથે કરે તો ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે ક્યાંક કેસ છે દબાવવાનો પ્રયત્ન કરતા હોય? એ જ છે કે ભાઈ કવિતાબેન લાધાણીની જે ભૂલ થઈ છે તે જ છુપાવવા માટે ત્યાંના એમડી ડૉક્ટર એ પણ ત્યાં અમને કીધું કે ભાઈ અમે અહીંયા રિફર કરી છીએ અને પૈસાની પણ એ લોકો એમ જ કીધું હતું કે ભાઈ અત્યારે તમારે કાંઈ દેવાની જરૂર છે નહીં. આપણે ઓલિમ્પસ હોસ્પિટલવાળા ત્યાંથી પણ એમ જ કહે છે કે ભાઈ અત્યારે તમારે કાંઈ પૈસા દેવાના છે નહીં. એ લોકોની ભૂલ છે એટલે એ લોકો કેસને દબાવવા માટે જ એ લોકો આ વસ્તુ કરી રહ્યા છે. ખાસ તો હવે તમારી શું માંગ છે? આજે તમે પત્ર આપ્યો, શું કહી મોનાલીબેને શું કહ્યું તમને અને કેટલા સમયમાં તે લોકો દ્વારા કહેવામાં આવ્યું, ન્યાયની કઈ રીતે તેમને ચકાસણી કરશે હવે તે લોકો? અમને ત્યાંથી અમે અત્યારે આવ્યા હતા ત્યાં મોનાલીબેને એ રીતે કીધું કે ભાઈ અમે અમારી પાસે જ્યારે પોલીસના બધા રિપોર્ટ બધું સીસીટીવી વગેરે બધું આવી જશે પછી અમે અમારી તપાસ ચાલુ કરી દઈશું અને આમાં સચોટ તપાસ જ થશે એવું અમને અહીંયા કીધેલું છે. ધન્યવાદ. તો આ હતા પરિવારજન કે જેની કહ્યું કે ખાસ પ્રદેશ 24 ગુજરાતી ચેનલ સાથે ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે આજે મોનાલી માકડિયા જે સિવિલ અધિક્ષક છે તેમને છે તે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તેમના દ્વારા છે તે કહેવાય કે હોસ્પિટલ ઉપર છે તે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ઓલિમ્પસ હોસ્પિટલમાં પણ છે તે અમને હજી સુધી બિલ ચૂકવવા નથી દીધું અને પોતાની ભૂલ છુપાવવા માટે છે તે અમને ઓલિમ્પસ હોસ્પિટલ ખાતે છે તે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હવે જોવું રહ્યું કે રાજકોટ સિવિલ હોસ્પિટલનું જે મોનાલી માકડિયાને જે અધિક્ષકને જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને પોલીસ પણ હવે તમામ કાગજાત છે તેમને હેન્ડઓવર કરશે. ત્યારે હવે જોવાનું તે રહેશે કે આમાં કાર્યવાહી કઈ રીતે થશે અને ક્યારે કઈ રીતે રિપોર્ટ આવશે તે સૌથી મહત્ત્વનું રહેશે. સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.